જય માતાજી, જય શ્રી કૃષ્ણ. દેવી ભાગવતનો આજે 4થો દિવસ અને હું પણ દેવી ભાગવતમાં આજે સરકારી રજા નથી, પણ છોકરાને અહીંયા ગામ થુવાડે બનશે છોકરા જમવા આવવાના, એટલે મને આજે છૂટી મળી. 2 દી સરકારી રજા મળી તો મારે આથી જોઈ હું અને દેવી ભાગવતનો પરવા ગામ જાનબાઈ દેવડી સરસ મજાનો વહી રહ્યો છે. ભાગશાળી હોય તો 2 ખોબા ભરે અને હું પણ ભરું. જો હરિદ્વારમાં ગંગા વહી રહી છે, એમાં દેવી ભાગવતની ગંગા પ્રગટ થઈ ગામ જાનબાઈ દેવડી. તો ભગીરથ આવું કાર્ય શરૂ છે, જેના ભાગમાં હોય એ ભળે અને સરસ મજાના હું પણ આજ તો લાભ લઉં છું. મારા નિશાળિયા, મારા માસ્તરો, મારા જે કોઈ હોય ગામના વડીલો, બહેનો, માતાઓ, દીકરીઓ જે કાંઈ હોય ને જેના ભાગમાં હોય 2 ખોબા ભરી લેજો. મારા બાપા 4થો દિવસ ધુવાડા બંધમાં લાક્ષીમાં વરિયાળી લઈ આવ્યા છે 5 કિલા. તો સરસ મજાની સાફ કરી લઈએ અને અમારી ગોપી મંડળ એકદમ એલર્ટ તૈયાર થઈ ગયું છે સેવામાં. તો કેટલી સેવા કરે છે અને આ તો સાંભળ્યું છે કે આ બધું સેવામાં આવ્યું છે, કાંઈ આનું બિલ નથી આપવાનું. આવું બેનું લેતા આવે જેન પાક્યું હોય. બ્રહ્માજીએ જે સત્ય કહ્યું એ સત્ય હું તમને એટલે નારદ અને બ્રહ્માજીનો એ સંવાદ છે, એની અંદર બ્રહ્માજી એ નારદ મુનિને કહે છે કે નારદજી એ ભુવનેશ્વરી એમણે મને નારાયણ અને મહાદેવજીને કાલી, લક્ષ્મી અને સરસ્વતી સ્વરૂપે અર્ધાંગના આપી દીધા. થોડીક બહાર વહી ગઈ હતી એટલે મારે થોડુંક લેટ થવાઈ ગયું. આ બેનનો વારો હતો આરતીનો. આ બેનનું 10 ગ્રુપ થઈને આરતી ઉતારી છે.